આ હું જોઈને મારા બાપાએ મને ગામડામાં દઈ દીધી હશે. मैं नहीं बताऊंगा. નો અહીંયા ગુલ્ફી જડે, નો અહીંયા કોઈ દી ગોલા જડે. अच्छा. આવા ઉનાળામાં ગરમીના બરફ બફાઈને મરી જાય. આ રહોડામાં ગરીને રાંધવાનું, ઠામ ઉટકવાના हमको सिखा रिया है. અને હાંજે હુઈ જવાનું. સવાર વાસા ઉઠીને પોદરા ભેગા કરવાના. આખો દી કામ કરી કરીને અહીં ગાંડા જેવા થઈ જાય છે. સિટીમાં હોત તો અટાણે એ ઉનાળામાં કેવી બાઈ ગોલા ખાવા જાય, બાઈને ખુલ્લી હવામાં બેહવા જાય. આથી કઈ જિંદગી છે? એ પણ હું મંડાણી છો. સિટી 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 સિટીના મોહ છે. ગામડામાં જે ખુલ્લી હવાનો આનંદ છે ને એ સિટીમાં ન મળે. અને રહી વાત ગોલાની, હાલ મારા ભેગી એવો મસ્તીનો ગોલોય ખવડાવવું અને ખુલ્લા વાતાવરણનો આનંદ ભણાવવું. હાલ. હું ત્યાં જોઈને આમ કરશો. હું જોઉં છું કે ઓલા ભાઈ તો એમાં કેટલું નાખ્યા છે. કાજુ ને બદામ ને કિસમિસ ને કેટલું બધું નાખ્યું છે. તો ગોલોય મોંઘો થાય ને. કેમ છે બાકી ગોલો? ઓકે કાંઈ રાજકોટ વારીની થઈ ગઈ હતી. આ માણાવદર છે. શું છે? મસ્ત હે. તો પછી અને જો આવું ખુલ્લું વાતાવરણ આમ તો જો લોકેશન આવી મજા રાજકોટ આવે. થઈ ગયું ગોલો? હાવો કેવો તો બાકી? બહુ મસ્ત હતો. આ તો હવે આ વિડીયો જોવે નહીં તો કે આ ગોલો ખાવા માટે આવવાનું ક્યાં? પેલા તેને ઘરવાળે બાંધવાનું. અબે સાલે એ બાંધવાનું નથી કીધું. આ ગોલો ખાવો હોય તો ક્યાં આવવાનું? આ ગોલો ખાવો હોય ને તો આપણા માણાવદર રિવરફ્રન્ટ પટેલ આઈસક્રીમ તો આવવાનું ભૂલશો નહીં. તો જી હા મિત્રો, તમે પણ પહોંચી જજો પટેલ આઈસ ડીશ, બાટવા રોડ, ગિરિરાજનગરની એક્ઝેક્ટ સામે પટેલ આઈસ ડીશ. અને લગ્ન પ્રસંગના ઓર્ડર પણ લેવામાં આવે છે. તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલ છે, કોન્ટેક્ટ જરૂરથી કરજો.